મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા. આઈપીએલ બાયોલોજીકલ તરફથી હું તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે અલ્પેશભાઈ પાસે આવ્યા છીએ. અલ્પેશભાઈએ આજે અમને એક સારી એવી માહિતી આપી કે ધરું તૈયાર કરવા માટે શું કાળજી રાખીએ તો સારો એવો છોડ પાછળથી હેલ્ધી રહે છે. તો અલ્પેશભાઈ, તમારો ટૂંકમાં પરિચય આપજો અને પછી ધરું માટેની વિગતવાર માહિતી આપજો. મારું નામ છે અલ્પેશભાઈ પટેલ, ગામ જાખલા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. આપણે દર વર્ષે મરચીનું વાવેતર કરી રહ્યા છીએ. હવે મરચીનું દરું બે રીતે નાખી શકાય છે, જમીનમાં અને ટ્રેમાં. હવે આપણે ટ્રેમાં નાખ્યું છે. ટ્રેમાં જમીનમાં આપ જમીનનો ફરક લાગે છે. ટ્રેમાં દરું નાખવા માટે સૌથી પહેલાં આપણે ઓર્ગેનિક ખાતર લેવું પડે. પછી એમાં ફંગીસાઇડ પાવડર છે, સારી કંપનીનું બિયારણ લઈ શકાય અને એને 4-5 દિવસ ફૂલ ફિટિંગમાં ઢાંકીને પછી જ્યારે બી એના કૂટા કાઢે એટલે પછી 4 દિવસ પછી આખું ખોલી નાખીને 45 દિવસ સુધી એને રાખીને 45 દિવસમાં આપણો ક્રોપ નર્સરી તૈયાર થઈ જાય છે. 45 દિવસની અંદર એને રોજ સવાર સાંજ 2-3 પંપ રીતે પાણી છાંટવામાં આવે, જેનાથી એનો ભેજ પકડાઈ જાય અને એ 45 દિવસ સુધી રાખીને પછી નર્સરી તૈયાર થાય પછી આપણે એને ખેતરમાં ક્રોપ કરી શકીએ. જમીનમાંથી આપણે નર્સરી નાખીએ અને પછી ખેતરમાં ક્રોપ કરીએ તો એને જીવાતને પકડવાની શક્યતા વધારે રહે છે અને છોડ થોડો કમજોર રહે છે. જ્યારે ટ્રેની અંદર આપણે છોડ જે હોય છે એની તાકાત બી સારી રહે છે અને ખેતરમાં એને ઊભો રહેવામાં અને એને ગ્રોથ કરવામાં બી સારું રહે છે ટ્રેમાં. તો આજે આપણે અલ્પેશભાઈએ સારી એવી માહિતી આપી કે ભાઈ ટ્રેમાં ધરું કરીએ અને ખુલ્લામાં કરીએ તો ટ્રેમાં ધરું કરેલું હોય છે તો એને આપણે સારી એવી કાળજી સંભાળ રાખી શકીએ છીએ અને જેથી કરીને અલ્પેશભાઈના અનુભવ પ્રમાણે કે ભાઈ ટ્રેમાં ધરું કરેલું હોય છે તેનો જે ટ્રાન્સપ્લાન્ટ કરીએ અથવા એના આવનારા દિવસોમાં જોવા જઈએ તો એમાં રોગ અને જીવાતનું ઘણું ઓછું પ્રમાણ જોવા મળે છે અને છોડ સારો એવો હેલ્ધી જોવા મળે છે. આભાર.